અરે ભીખલો નહીં દેખાતો કે પેલો રમલોય નહીં. ક્યાં ગયા હવે રખડ્યો કોટીઓ રખડ કરા લે શું કરા લ્યા એટલે આ પથરું પડી તમારે લોખંડ બગારમાં હાલ દઉં. બધું વેચી ખાવ કર આપેલું બધું વેચી ખા જમીન હોતે વેચી ખા આ ના ડોહા યાર બધું કામ ધંધો ને પણ વેચી ખાવું અમુક લોખંડ બગારમાં પડી તો તમે હાલ દઉં યું. બધું વેચી ખાવું ને આ વેચી જ ખાવ તમે કશું આપણે નહીં જોતું વેચી જ ખાવ. રમણ બે બહુ- એક વાત કહું બે જો તાર દુકાન પેલું ચાલુ કરવાની કે નહીં કરવાની પણ માલ નહીં અંદર શું ચાલુ કરીને કરવાનો તો પછી આપણે એને હાલ દઈએ. તાલી દેવી હે હવ તો પછી ઘરાક હોદ લાવવો પડશે. એ તો ઘરાક ખવા લાવીએ તો હોધી લાવું સારા પૈસા આપે એને હાલ દેવાની તો હું હોધી લાવું ઘરાક. હોધી લાય પણ જો વચ્ચે કાઢતો ને હા ના હું ના કાઢું. બેડો ફાટી જશે ફરી. ના કાઢું તો હું હા એમ તમે તાર કશું કરતો નહીં મારે બધી વેટ ચૌ પે પત્ર હાથે હાલ દો જોડજો. હવે હાલી જ દેવ કર બધું હાલ દે ઘર હોતે હાલ દે આ ખાટલો હોતે હાલ દેવ કર ના ડોહા એટલું બધું ના લાય પછી રહેવું છો આપણે. શું મગે બગાડા તો ચૌ વાત કર લો ફોન મારીનું. હવે વાત કર પણ જો ભીખલાને આપણે હે ને ભાગ પર તો એના પૈસા હાલ દેવાના બરાબર. તું માં છોકરો એ માં છોકરો બરાબર. પછી તું એમને કાઢવા જાવ ને તો તું જણાવ ભાઈ અભી કહું બેડા ફાડી નાખી તો ભીખલાને જણાવું નહીં આપણે પેલા. એ નહીં જણાવું એને પૈસા હાલ દઈશું પછી એવું હે ને એવું બહુ આક્રમણ આવી જાય પણ એ અત્યારે જ્ઞાન નહીં પછી કે મન કયા વગર વેચી દીધું નહીં કે કે નહીં થાય એ મારું મળે તું એકલી નહીં મળતી મારે આટલું બધું મોડા હું તમારું ચો નહીં મળે. વેચી ખાવાનું કારણ કે મોય નાખ્યા શું માણી દે એ તમને પૂછવાનો તો પણ તમે ચા પૂછવાનો તો કહ્યું એ તો મને કશું લઈ જવાનું તો પૂછીને લઈ જાય અને તું પેલું એક વસ્તુ વેચી ખાધું પેલું પવાલી એ તો તમે કીધું નતું. ચો કીધું તું પણ તમે હોભર્યું નહીં હોય. વેચી આવી પછી 100 રૂપિયા દીધા લ્યો કે આલા તો ખરા ને. તો 100 રૂપિયા થઈ ને નથી બહુ એટલી બધી. લી તું મગજ ના બગાડી અરે જો ફોન મારું મારે ફોન માં તું વાત કર લો ફોન મારીને. હવ મારે અત્યારે જ બોલાવું. અત્યારે બોલાય હમો હે ને દલાલ તો વચ્ચે દલાલી ના ખાય હોવે ભીખો જોન છે ને તો એવું તું ખાધા તો તમે બે વળશો પા હલો કયા ઘર. આ પેલી એક અમારું ખોખું વેચવાનું છે. અત્યારે જ આવજો જોવા ફાઇનલ કરી નાખે બધું. મોટું કહી દીધું મોટું હે વધુ નહીં હા મોટું જ છે. સારું સારું આવો. હા શું કીધું આવા છે અડધો કલાકમાં. આવા હે સારું તો ભાઈ આવે એટલે તમે ખોખું બતાવજો. તમારે આવવું પડશે. તું બતાવજો ને હું અહીં પેલું એ કરું આપણે બે જ જઈશું બતાવવા. સારું સારું હા તો વેચી જ દઈએ ખોખું હવે તમે બેસ્યો નહીં ને મારે ઉઠી વેટ પણ તમે કશું ભરિયાલતા ને એટલે તમને વેચવાનો. તો મારે ભરેલવાનું આટલી ઉંમરે મારે ભરેલવાનું બધે હા તમે સમજતા નહીં. ખેતરમાં નહીં હાચો તો મારે બધું કરવાનું વેચી દે તાડો વેચી. સારું સારું વેચી દઈએ પછી જો ભીખલા જોવાનું છે ને તો પથારી પહેરી જઈશું હા તમે બે પછી વળશે ને તો હું નહીં છોડાવું આપણે ભીખલાને કયા વગર વેચી દઈએ. પછી ભીખલાને તમે પૈસા આપી દેજો. એનો હું ભાગ તો ના કહું હોય. ભીખલો મારું મન છે બસ તા એવું કરો. સારું હું હવે સમજાઈ દઈશ હા હવે જો પેલું અડતો ના હોય હા એમાં બી આવે એટલે ચામડી લાવવાની એ વેચીને એવું ચા પીવા વહેલી આવી જાવ ને રમ રમ સારું. સારું સારું તો પેલા કોને ફોન મારતો હતો દલાલ કીધું તે આ પેલો ગુલ્લુ દલાલ નહીં હા એને મારે તો ફોન. તો બોલે કેટલી વાર જો આવે નહીં જો દલાલી કરેલા વાર તો લાગે ને ફોન ઉપર ફોન આવે. મારે ખેતરમાં જવાનું છે આવ્યો આવે એટલે તમે મળી નાખી જાઓ. વાંદરા તો લગીને ભાજી કાઢશે તો હા આવ્યો જો. આવ્યો બે બહુ દાડા તમે ગુલ્લો ને યાદ કર્યો ને શું કામ પડ્યું મારું એટલે જ યાદ કર્યો આ પેલું એવું. ખોખું છે ને અમારે વેચવાનું. હવે પેલો રોડે પડી રહ્યું હા ઈયો. પડી રહ્યું નહીં મીકેલું છે એવું છે હા તું પકા પડી ચમ રહ્યું. દુકાન આ ખોલતા ની દુકાન તમારે આ કોઈ બેસતા નહીં પેલો આમ રખડે આવો આમ રખડે આ બધા ખેતરમાં જવાનું હોય બધું ચમ એવું લે કરો ને નોકરી બોકરી કરો કાં તો કઈ કશું ધંધો કરો. અભી પેલું વેચવા જતો માલ હતો. તો બરોબર આમાં કાકા આ માલ તો તમે ભર્યા પડે ને એટલે પણ મારે ભરેલવાનું એમ કહું કમાવાનું એમને અમારે આટલી મારે બધું કર્યું કશું નહીં કરતા અહીંયા કશું નહીં
અરે ભાઈ પતરું વેચવાનું વિચાર તો લે રખડ્યું એવું લાગે આ બે બે જણા. રખડી જ ખાય પેલો હતો આમ જોઈએ જે કામ કરે પણ આવે તો હપુદર રખડા ગુલ્લુ એવું. લોખંડ ભંગાર વાળા હતા તમે કાલ દો પતરું સુથાર પેન ચાલે નહીં લીધી હોય ચામરે લેવાનું ના લેવાય મારે પછી યાર ઘરમાં હાલતા નહીં મારે બધું કરવાનું એ બધી વાત છોડ દલાલી 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 ની ફોન મારી દે એક બે જણા તો ભારમાં હે માર એવું હવ વાત કરીશું અમને બહુ કરી દો પણ તમારે ભાવ તો કઈક કેવું પડે ને કેટલા સુધી વેચી દીધું 2 લાખ સુધી આવી આવી જાય તો ખરું પણ હવે પેલા મારે અમે વાત કરવી પડે ને કારણ કે મારે તો કશું એટલું બધું બોલાય નહીં એવું પૂછી દો પણ જો ખાવાના ન હોય એટલા બધા પૈસા એટલે જ કામ કરાવું નહીં લેવું એટલા બધા હપુદર કે આટલા બધા ના ખાઈ જવાના તે પણ સમજીને તો તમે થોડું શર્ટ કરી દેવો હતો ને હા પણ એમ દલાલી ના અને જો તો આયો તા ભાઈ બંધ થાય ને એટલે તું કહું આ વાંધો મને એને વાત કરી હતી પેલા અમારી જે શીખાડજે તાર જેવું દલાલી બલાલી થાય બધે વખત પછી હું શું કરું તે પણ જોડે તા ભાઈ બંધ નહીં એવું કરશો વાંધો નહીં ને ઓન નહીં કેવું બહુ શું કહે કશી ને મમ્મીની વાત એ તો હા તમે કાકા જબરા વાત છે યાર આ તમારે કોઈ પણ તો રોજો જો ખેતમ નહીં જવાનું હું જવું જાવ જોઈ આવો જાઓ લાડ હું જાઉં અહીંયા જોને ના મારે તો 50 કાઢજે પાછું એ તો હું સમજી મારે આ દેવા હતો તો ટેન્શન ના લે અહીંયા શું કરે પૈસા એને તો લવાનો સુથાર કરી લઈ લઈને એકલો ખાઈ હા સુતર પેન હાલ લાગે મારે હારું. મસ્ત લાગે આમ કઈ આમ કઈ ખાવાની આમ કરી ખાવાની અરે દુકાને જઈશું આપણે સાફ બાફ કરીએ ત્યાં સુધી તું ફોન માર દે હા તારી તો એવું કરું હે ફોન મારી જો પેલા ના લે તો વાંધો નહીં મારે તો વાત કરી આવી જશે વાંધો નહીં એવું કારણ કે એમણે હવે મારા ફોન હતો તેમને કીધું હતું કઈ કે ભાનમાં કઈ એવું હોય ને તો રાખવાનું આપણે એમ એટલે આવી જશે એવું ને હા. કારણ કે હમણાં તો પૈસા વધારે ખરા પા એટલે આમ કશુંક વાત કરો ને કે આપણે વસ્તુ એ કરવાની એમ એટલે બસો પૈસા કાઢી મને આલે જ દે એમ આ વસ્તુ ખરીદી દે એને ડોહલો આવો વાંધો નહીં આ બહુ માથાકૂટ કરે ડોહલો એટલે એ પેલા દેવું થઈ ગયો આખો દાડો જીવ લે જો બાપા કેવું કરે પેલો તો એનું કોમાં જેવું એટલે ખોખું તો આપણે આ દેવું પડશે એમ આવું આ લીધો આ માલ નહીં ભરાલ તો ભાઈ હું ચમનો પેલે કરું પણ દુકાન મને કે દુકાને બેહતો નહીં ક્યાં એટલે પણ માલ મેં ભરેલો તા બેહું વસ્તુ તો મેં જોવે ને જોર ના જોર મેં ખાલી આમ કરી ખોલી બે હે હા હું એમ કહું આમ મેં બેસી મને કોથરા હોય ને ભાઈ શું આમ કઈ બેસી જાઉં પણ એક કામ કરો ને હા પેલું પતંગો ચાલુ કરી દે કે નહીં કરવું એ બધું બેન કરતા જવા દે ભાઈ પૈસા એમ કરતા વેચી દેવું હે? વેચીને પૈસા લઈ લઈએ હા એવું કરે તો મને તો કઈક દલાલી મળે જો એ તો વેચે ને તો મને ને પેલા ભીખલાન બેન પૈસા છે પણ ભીખલાન નહીં કેવું એટલે કાકા એકલા વાપરી કહી દે એમ હો કે તમને આલે ના ના મને આલ દેશે તો પૈસા આલે એમ હો એ તો પછી અડધા ભીખલાન માગના ભીખલાન આલ દેશે હા. અને મને આલ દેશે એ બીકલો તો ભાઈ એમ હો એમાં ભાઈ થાય ભીખલો પા એવું હે એમ હો. એટલે એ ઘેર નહીં ગયો ના યો કઈક જયો હે રખડવા કઈ જાય છે એવું લાગે કે ના, ના, નોકરી કરાય નોકરી કરાહી યો એવું હે હો એટલે તું રખડું છું એમ હો. હું રખડું નહીં યાર આવું પતરા બતરા બધું વેચી ખાઉં એવું હે એમ. તાર- એટલે બધું હટાવવાનું કામ કરો ને એમ હો એટલે પછી એ જોવાને ના એમ પવાલી સાથે વેચી ખાધી બે તો એટલે તમે જબરો માં જેવો છો તું હોતે એટલે 100 રૂપિયા આલે ને પછી કે આટલા ક્યાં તમે પવાલી કે ચલા આટલા બધા પૈસા એમાં ભાવ ચો એટલે કેવું ના કહેવાય તારે દીધા હા તો આપણે પેલું કામ કરીશું આપણે ત્યારે હા, કારણ કે મારે કેવું હોય ખબર જો મારે દલાલી વાળો મોણો એટલે મારે વધારે ફણાયા કરે બધે જવાનું હોય વધારે પડતે એટલે ટાઈમ માં તો બહુ ના હોય હા. ગમે તે એક દિવસો બે એકબીજાનું તો આવું કરી જ દેવું પડે મારે આમ સંપલ પણ થતું રહ્યું આમ મારા સંપલ તો પડ્યા તો સંપલ તો પહેલે પણ ચાલશે દુકાને આવે એવું કરું એમ ચોબો વાગી છે હા એટલે યાર જઈને જોઈ લઈશું આપણે લાખો એ દુકાન હે છે આપણી હવે દુકાન મસ્ત ચાલતી હતી પણ મારા ડોહા માલ નહીં ભરતા અંદર હા. એટલે અહીંયા દુકાન જો આપણી આયા હા બહારથી જઈ આ દુકાન હા અહીંયા જ નતા તાર ડોહો રમનો 1.5 લાખ કેતો તો આના કોઈ એટલું બધું આવતું હશે એટલું બધું અંદર ચેક તો કરી લે પેલા પછી કોઈને હે ને મિનિમમ 60-70 હજાર દાલે એનાથી વધારે કોઈ ના હાલે કેટલા દાલ છે હા અને બે બોલા ખોલે તો ખોલી જો આપણે ખોલી જો અંદર જોઈ લઉં કારણ કે મારે હારું અગર શેઠની વાત કરવી પડે ડાયરેક્ટ તો મારે કહી દેવાય ને તમે 1.5 લાખ કે પણ 1.5 લાખ તો કોઈ ના હાલે હારું એ બધું પેલા મેં તારી તો કેટલી વાર દરવાજા અમે બરકત નહીં પાછી આવ્યું નહીં રે તો શી ગયું રે રે હા અંદર જોઈ લે તારે બતાવવું જ પડશે મને જોઈ લેજે અંદર દુકાન 1.5 લાખ કહેતા હતા પણ એટલું બધું સારું નહીં છે ફિશિંગ પોઈન્ટ સાથે આપેલો છે હા એ તો મેં જોયું પણ એટલું બધું સેટ નહીં થાય કમ હમ આ જો આ ખાલી બટન દબાવ એટલે આ આમ ખુલે જો હા ઓનલાઈન ચાલ તો બંદરા છે તો એ ખોલતા હોય
બટન દબાઈ દુકાન દબાઈ બંધ કરી દીધી એટલે શું કરવાનું? હા આ કોથળો ને બોથળો તો મારા ભાઈ 10,000 નો માલ ભરેલો. ખાવા લે લો એ માર હા? ખાવા લે લો ખાવા નહીં, આપણે દુકાનનું કરે ને પેલા હેર તું પછી બધી વાત કરી. એટલે ખાઈશું તો મારું દિમાગ તો દોડશે ને મારું પછી એ તો ખાઈ તો ગોળી ખાઈ લેજો હારે જો. આ બચવાનો મન ના મજા આવે આ તો પેલા ફોન મારી દો. ફોન માં દો દુકાન છે ઈ હારે. દુકાન તો કમ્પ્લીટ છે પણ તારું હો ભાવ બહુ વધારે કે રમણો એટલે આપણે શું કરું લે. દુકાન ને એ પરમાણ હોય ને તો આપણે થોડું ભાવનો થોડો અંદાજો લગાવી શકાય આમ હા બેસ થાય બેસ. બેહો આગળ હો બેસ. ચંપલ ઉપર નીચે કમન કે બેસ ગયા બેસ ને. દડવાર માં બેહવાનું એ ચાલે લે. અહીં આમ સાફ કરી આલવાનું તું ફોન મારી દો હેર પેલા. વેલો બોલાવજે જેમ બને આમ. હાલો મુન્ના છે બોલો કઈ તો તમે યાર મેં પેલા તમારે નથી વાત કરી કે આપણે દુકાનનો સોદો કરવાનો છે એમ એવું છે એમ એટલે વહેલા આવશે કે વાર લાગશે આપણે એવું એવું વહેલું બને એટલે વહેલા આવજો ખાલી સારું હાડો હા 10-15 મિનિટમાં આવી જાવ કરો 10-15 મિનિટ આવશે ચાલશે ને હવ હવ. હજી બેહવું પડશે આપણે આગળ બેસીશું હવે બેસીએ. હારમ બેસે તમે હાડો લાગે કે વેલો આવજો તો રહી. બોત આપણે નહીં હારું હાડો હજુ બીજા ફોન કરી દઉં હવ માલ. બીજાનો હોય ને તો હાર પણ આમ થોડુંક આમ ભાવ ઊંચો લઈને રે ને બસ તો એવું જ કર આપણે એવું જ જો ભાવ ઊંચો આવે એવું જ જોવા આપણે બીજું કશું નહીં. આ સોમા શેઠ તો ફોન નહીં ઉપાડતા ને પછી મારું પછી માર. હાલો કોણ આ તમે સંભળાતો નહીં શું યાર સોમા શેઠ તમે ચમ આવું કરો એવું છે એમ કોણ જતા રહે એવું લાગે ને એવું આ તમે યાર બધા ધંધા કોણે જતા રહે એવું લાગે તમારા હા તો ચેવું વાત નથી કરી દુકાનનો સોદો કરવાના આપણે એવું છે હા તો વહેલા આવો 10-15 મિનિટમાં એટલે થોડુંક આમ ભાવ થોડુંક આમ દુકાને કમ્પ્લીટ એમ ભાવ થોડુંક આમ કમ્પ્લીટ એમ આપણે તો સમજી લઈશું પછી એવું છે સારું હાડો હા વહેલા તો ક્યાં આવતા સારું હાડો એક વાત કહું તો ને હા મારા ડોહા જોને ના હા. ત્યાં પર મારા પૈસા કાઢી લેજે મેં કમિશન. એ તો કરી દઈશું વાંધો નહીં પણ એ 10-15 મિનિટ આવવાનું કીધું છે દુકાન વાંકી દેવું આપણે હવે દુકાન રાખી દઈએ. કારણ કે એ આવે ને આપણે એક બારી બતાવીને સારું પડશે એમ અંદર નહીં બતાવવું બહુ. નહીં બતાવું વાત બરાબર તારી. કારણ કે તમે ભાવ બહુ કીધો પણ અંદર બહાર કમ્પ્લીટ દેખાય અંદર બરાબર નહીં પણ જેવું દુકાનમાં છે ઈ પેલા કોથળા ખાલી એક બે ખાવા માર અલ્યા હું તો પછી હાલ દે છે ને લઈ લઈને નવા પછી નવા લઈ આલી છે. હા તો વાંધો નહીં સર્વિસ કરવાની છે દેખી યાર એટલે પ્રોબ્લેમ છે થોડોક આ દરવાજાનો. એટલે દરવાજો તો નવો નખાઈ દેશે યાર. એ નવા નખાવશે ચાલી. પૈસા ઘટી દેશે પછી હા કે એવું નહીં કહેવાનું પૈસા ઘટી ગયા એ આ તાપે બહુ થયો છે 10 મિનિટ ની કહ્યું હજુ તો આયા નહીં યાર. મેં ફોન તો યાર કર્યો ને એમને પણ કેટલી વાર કેટલી વાર ફોન કર્યો તો પછી ફોન મારી કરવો પડશે એવું લાગે હાલો કઈ યાર છે તમે કેના જો આવો દેખાતા નહીં આઈ જેમ હારો હાલો આયા જો આવી જાય બસ બસ. ઓકે એ ગાડી બાડી રાખાય નવી લાવ બે પૈસા બહુ દલાલી માં આયા એવું લાગે છે. હવ તો તમે હતા લાવશો એવું લાગે છે. લાવી છે તો દુકાનો પતેલા છોડાઈએ આપણે હોતે ઈચ્છા તો મારી એવી છે મારું કમિશન ભૂલતા ના મય. સાયકલ આલે ને તમારું પાહો લાલ છો હાવ સાયકલ આલી છે ટેન્શન આલી છે તમે એવું. તો સોમા શેઠ હા જો કેવું શેઠ હા કેવું છે અહીંયા દુકાન હવે આ અહીંયા દુકાન કેવું તો દુકાન જોઈ લો ખાલી તો આપણે કમ્પ્લીટ હે ને કમ જોઈ નહીં મેં આ તો કમ્પ્લીટ જોઈ ઈલાકો કમ્પ્લીટ હે દુકાન આમ કમ્પ્લીટ હે ઇલાકાની આપણે તો ભરીને લઈ જવાય નહીં. ભરીને લીધા એવું દુકાન ચેક કરી કમ્પ્લીટ એક નંબરની દુકાન છે. હા ઓય પેલું બધું કો કે એસી બેસી પાવ એસી નો પોઈન્ટ આમ બધી દરેક વસ્તુ કમ્પ્લીટ હે દુકાન તો ચેક કરી દીધી. દુકાન में कम्प्लीट चेक कर लीजिए यार कम्प्लीट ખમી નહીં ને खामे कम्प्लीट नहीं કેવું હવે કેવું છે મજા મજા તમે યાર બહુ લેટ આયા તાપમાં બીજા ના થાકે કે નહીં ચલો તાપ પડ્યા ચેન ને અડધો કલાક એમ બીજા નહીં બેહી રહ્યા કેવું છે ભાઈ કેવું છે તમે ઓળખો બીજા ના અમાર તો બિઝનેસ પહેલા ભેગો તપા એવું એમ ધંધો કરતો. અરે ભાઈ બંધ એમ એવું હે શું તમે શું કરવા આવી હવે દુકાન રાખવી હતા ના હોય ના, મને ફોન કર્યો સોમભાઈ ને ફોન કર્યો. એ બે જણા માં ખારું પડે એમ દુકાન તો સારી છે લ્યા. હું નતો ફોન કરવાનો છે દુકાનની. પણ આ ઘર દઈને કે ફોન કરી દો કે આપણે એમ એવું એ દુકાન માલિક આ બેઠા ને એ જ. વાવ કેવું છે મજા તમારું નામ મુન્નાભાઈ? હા મુન્નાભાઈ. આ દુકાનો
અરે આપણે રાખવાની જ છે દુકાન, કારણ કે જરૂરત છે દુકાનની. એવું હવ આજે સોદો નક્કી કરી જ દેવાનો. નક્કી આજે સોદો ફાઇનલ કરી નાખવાનો. દુકાનમાં ખોલીને જોઈ આ વેચી પોઈન્ટ પર બધું દરેક વસ્તુ છે એમ. એવું છે. હવ જોઈ લઈએ જરી. એ થોડુંક આમ સર્વિસ કરાવવાની એટલે એવું છે. દુકાન જોવાની જરૂર નહીં, કમ્પ્લેટ આ જોઈ. એવું હવ કલર બલર નો કરેલો લે. નાવો જોરદાર છે હેડો. દુકાન તો ફાઇનલ. ઓ ભાઈ હોલસેલ આપણે રાખી. અમને તો જોવા દો, અમને નહીં બોલાય યાર. હે? અમને જોવા દો. એવું છે. જોઈ લો તાર, તમે જોઈ લો હેડો. એ જણા નક્કી કરી લો પછી આવો નહીં અમને બે હંગા તે બોલાવા તમે એક સે ભલે જ દો. મુન્નાભાઈ દુકાન જોવાની જરૂર નહીં, કમ્પ્લીટ એક નંબરની દુકાન છે. એ ચોકલેટ પણ ના ખાતા હા કે દરેક 1000 રૂપિયાનો માલ તો અંદર પડ્યો છે જો. હા એટલો તો છે જ. સાચી વાત. ઓહો એ બટન વાળો હા કે શંકર, આપણે દુકાન છે ને નક્કી રાખી લ્યો. બસ આપણે તો રાખી લઈએ. ગમે તે હરાજી બોલે તો ગમે તે હરાજી દુકાન આપણે જ રાખવાની. ચાલો. એ પાછું બટન વાળું છે. બધું જોયું ને, બધું મને ખબર પડી જાય. બાપ કશું ભાગો ને યાર જોજો પા. ના ના, કશું નહીં ભાગે. એમને રાખવાની છે રાખવાની છે. હા. મુન્નાભાઈ કે માર રાખવાની કે તો હવે હારું શું કરીશું? બે ત્રણ તૈયાર થઈ જવાનું રાખવા માટે. હા તો બધા ભોજન ને આટલા બધી ગરાકી થઈ છે દુકાને. એટલે આ દુકાન તો વેચવા કાઢી છે. કોને પૂછ્યું વેચવા કાઢી દુકાન? આ ડોહે કીધું તું. એટલે આ ડોલા પૂછ્યા વગર ઘરમાં તું જેટલું બધું વેચી ખાઈ જો કીધું કોદાર ત્યાં? એટલે આ કઈ ના ડોહે જ કીધું આ તારો મન. બધા ડોહાન પૂછ્યા વગર તું દુકાન શું વેચવાનું? કોણ ના, દુકાન નહીં વેચવાની. તું જેટલું બધું વેચી ખાઈ જો મંગોદા કીધું તે? ના એવું હોય ઉભો થા ઉભો થા. ના તમે બધા ઉભા રહો. દુકાન અને આ બધા એટલે મગર ગઈ આ ઈ દુકાને. નો આ ગરાગી. તમે સમજાવો. ભાઈ આ પેલાની વાત કરતા ભીખલો રમણભાઈ આ કોણ? દુકાન મને જરૂર છે. મને કીધા વગર દુકાન એટલો નાનો કરી દીધો મને. કોણ? આમાં ભાઈ સી. એવું? તો તમે એને જણાવ્યા વગર વેચો મને? મારે જરૂર છે. ઓય. અને જણાવ્યું તો એને શું કહેવાનું? એને પછી સમજણ પડે. એવું તમે બે ભાઈ ભાગ નહીં તો વેચી ખાવ ને. નાનું વેચી ખાવ પણ તમારું મન કેટલી વધારે હાલશો? એવું એવું ભાઈ દુકાન તમારે વેચવા કહેતા કે અમારો સ્વાદો થઈ ગયો સોમાભાઈ જોડે. ના મારે તો મુન્નાભાઈ ને વેચવાની છે. મારે સોમાભાઈ ને વેચવાની છે. દુકાન મારા પર મને આપી દો. તમને લાવીએ પછી ફાઇનલ કરી દઈએ. ફાઇનલ કરી દો કારણ કે મજા આવશે. હું એને કાઢતા પેન્સિલ ના ને 10,000 રૂપિયા તને વધારે હું પકડાઈ દઈશ. હા લોહાને તું થોડા કાલ દીધી 2-5,000 રૂપિયા તો સેટિંગ ભીખલો માનતો નહીં. આ જોયું ને હવે અહીં તો રાડો ના પડી સમજાય તું ગમે તે રીતે તારું મન છે. હું ભીખલા સાઈડમાં બોલાઈને સમજાવું યાર. સમજાય ઓ ભીખલા આપણે મુન્નાભાઈને લાવી દઈએ દુકાન. આપણે ના સોમાભાઈ તો ડીલ થઈ જઈને માર. સોમલ કાઢી મૂકી આપણે. ના સોમા નહીં, સોમા મન ડીલ થઈ જાય. હાથ હવે કીધું ને એકવાર સોમા તો ડીલ થઈ જાય મારે એવું. હાથ હવે મુન્નાભાઈ બધા પૈસા લાવે. કોણ? મુન્નાભાઈ. તેમ તો સોમાભાઈ મને કીધું. સોમલો તો આમથો. કોણ? ના સોમાભાઈ ઉપર વિશ્વાસ છે મન. સોમાભાઈ મને તો ખોટું થોડું કહેવાના. અલ્યા તું સમજતો નહીં વાતને. તું નહીં સમજતો. હું કહું સોમા વેચી દઈએ, મુન્નાભાઈ તું કાઢી મેલ. સાચું કહું મુન્નાભાઈ ને દુકાન વેચવાની છે. મારે સોમાભાઈ દુકાન વેચવાની. પેલા કીધું ના મેં મુન્નાભાઈ મેં તને કીધું ને એકવાર. તું સમજતો તમ નહીં. તું ચમ નહીં સમજતો. મુન્નાભાઈ ને દુકાન વેચવાની ના છે. સોમાભાઈ દુકાન ના, વેચવાની. કીધું ના મેં તને એકવાર. શું થયું? મને પૂછ્યા કે દુકાન વેચવાનું મેં કહ્યું તું 100 રૂપિયા દુકાન પેલા દલાલ ને તે મને ફોન માર્યો નોકરી જતો. તો તું નોકરી હતો એટલે એટલે પણ કેવાનું ના કીધું તું ડોહાએ. હવે ડગલી કર્યા તો જોઈએ. ડાયરેક્ટ પૈસા દેજો એવું કહ્યું તું અમે. કોણે? લે ગુલ્લુ દુકાન. મેં એવું કહ્યું તું. એટલે વાત છે કે બધા એટલે કરી હતી. આવું બધું ના આવે બધા બોલાવા નહીં મેં ગુલ્લુ મને શું કીધું? ફોન માર્યો તો. આવજો વાત એટલે વાતો પર જો અમાર દુકાને વેચું બરાબર. આયા વડી માં રાખ ખોટા તાબીર બોલાય એ જતા રહેશે યાર શું કરે આવા ખોટા વડી માં ગુલ્લુ જતો. કારણ કે આ વેચવું લાગતું જ નહીં 10,000 નહીં થતા કે યાર તમે સમજો આવા હે ને વડી માં રહે.
ના નહીં થાય હું અમને માલ ભરી આલી બોલો તો તમે જઈ શકો તો આપણે જઈએ આપણે તો માનવા નહીં ને જો તમે તારે બધું વેચી જ ખાવું હે વેચવાની ક્યાં દુકાન હજુ હજુ વેચવું હે તાર તમે ના માં નહીં વેચવું ના કહ્યું ના મેં તો તમને માલ ભરી આલી કાથી બે છે બરાબર મેં પૈસા સેટિંગ કર્યું હું બે તમને ભરી આલી માલ બાલ બધી હવે અને જો વાત વાપરો મારી બે હજુ કહું હવાથી હોજ લગી ને તાર બી હવાનું પછી નોકરી આવે ને એને બી હવાનું બરાબર મોડા સમજો ને પછી ના કરીને તું તો વેચવાનું કર્યું તો આની કોકને તો ઘરમાં જેટલું બધું ખાઈ જાય યાર બવાલિયમ મને ખબર હે મને પેલા કહેતા હતા કે તમારે ઘેર રાતે પતરા વેચતો તો પણ ડોહા નાખી દો તારો જો જો પતરા તું ઉચ્ચો નહીં આવડે આ અમે ભેગું કરીને એ બધું હે ને તું એ નહીં રેવા દે સાચી વાત આવો નોકરી જાણ તું રખડી કોણ ખા. કરજે તું નોકરી જજે હું દુકાન સાચી છે પછી હવે વેચવાની તને લાલચ લાગી જાય ના લાગે ના કરતો ના બરાબર હેલો યાર તો દુકાન નાખી દે. પછી દુકાન માલ નહીં માલ ભરું થાય. દુકાન નાખો અવરો રે નાખ ચોક્કસ માલ ભર્યો છે હા ચોક્કસ હાલે હાલે જાડો હવે દુકાન ની વેચવાની ખબર પડી ને? તમે બે ભાઈ ખોટા વડી મારો એકબીજા માં લીધે હા એવું યાદ રાખવાનું આપણે આપણું શું રે અત્યારે દુકાન તમને પૈનાવાના નહીં હવે હા પડી ખબર આવું